सूरत से नाबालिग लड़के और टीचर के भागने का मामला। नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7 जनता की ताकत। नजर डालते हैं कुछ खास खबर पर। 23 वर्षीय शिक्षिका 13 वर्षीय नाबालिग से हुई गर्भवती। शिक्षिका ने गर्भपात के लिए अदालत में आवेदन किया था। शिक्षिका को 1 सप्ताह के भीतर गर्भपात की अनुमति दी गई। मेडिकल रिपोर्ट में डॉक्टर ने अदालत को बताया कि गर्भपात कराना महिला के सर्वोत्तम हित में है। अदालत में एक रिपोर्ट पेश की गई जिसमें प्रसव के समय महिला द्वारा कुपोषित बच्चे को जन्म देने की आवश्यकता बताई गई। न्यायाधीश ने मेडिकल रिपोर्ट के आधार पर महिला शिक्षिका को गर्भपात की अनुमति दी। स्मीयर अस्पताल के अधीक्षक को 1 सप्ताह के भीतर सभी चिकित्सीय देखभाल के साथ गर्भपात करने का आदेश दिया गया। शिक्षक ने ट्यूशन पढ़ने वाले 13 वर्षीय नाबालिग के साथ बनाए शारीरिक संबंध। 5 महीने का भ्रूण भी वहीं छूट गया। दोनों के भागने के बाद पुलिस ने उन्हें राजस्थान सीमा के पास पकड़ा। सूरत से ब्यूरो रिपोर्ट। एडवोकेट स्नेहल पटेल। સ્નેહલબેન, જે રીતે એક 13 વર્ષનું બાળક અને 23 વર્ષની શિક્ષિકા વચ્ચેનો જે એક સંબંધ સામે આવ્યો, મહિલા ગર્ભપાત હોવાનું સામે આવ્યું હતું અને હવે ગર્ભપાતને લઈને પણ તેને સમજાવવા ગયા હતા. કઈ રીતે તમે એમને કન્વિન્સ કર્યા અને શું છે આવું કેસ? પહેલાં તો હું એમ કહેવા માંગુ છું કે જ્યારે એમને પહેલી વાર મળવા ગઈ છું જેલ પર, ત્યારે એ બેનને મળી, એમની મગજની સ્થિતિ કેવી હતી એ જાણી, એમનું વિચાર કેવા હતા એ બધા મેં જાણી લીધા. ત્યાર પછી એમને મેં સમજાવ્યા અને વાતચીત કરી. જે બાબતમાં એમણે બાળકની ને એમને પોતાની જે આપવીતી હતી એ જણાવી, તે પ્રમાણે એમને મેં સમજાવ્યા કે ભાઈ આ જે બાળક જે છે તમારા ગર્ભમાં, એ બાળકના શું કરવું છે, તમારે જન્મ આપવો છે કે નથી આપવો, એ બાબતની એમની જોડે ચર્ચા કરી. તો એ બેન એ વખતે મારી વાતને ધ્યાને ના લીધી અને ના પાડી દીધી પહેલાં તો પછી ઘણી વખત ફરીથી મેં એમને તે જ ટાઈમે સમજાવ્યા કે આ વસ્તુ જે તમે વિચારો છો એ ખોટી છે. તમારી સમાજમાં જે ઇજ્જત જે છે, મા બાપની જે છે, તમારી જે છે, બાળકની શું ભવિષ્યમાં ઇજ્જત હશે, એનું ભરણ પોષણ કોણ કરશે, એના પિતા કોણ કહેવાશે, એ બધું તમારે ધ્યાને રાખીને તમારે આના ઉપર કંઈક વિચારીને તમારે આગળ એનું શું કરવું છે, ગર્ભપાત કરાવવો છે કે નથી કરાવવો, એ બાબતનો તમારે વિચાર કરવો પડશે. તો એ બેને તે વખતે ફરીથી બી મને 2-3 વખત ના પાડી. ત્યાં આગળ બી એમને સમજાવ્યા, ઘણા બધા બીજા બધા વ્યક્તિઓ દ્વારા બી સમજાવવામાં આવ્યા. તો બી એ પહેલી વાર તો મને ના જ પાડી દેવામાં આવી હતી. ફરી પાછી હું ગઈ, એમને બીજે દિવસ, ત્રીજે દિવસે પાછી મળવા ગઈ અને એમને કીધું, ત્યારે કંઈક એમના મગજમાં અને એમની મગજની વિચાર શક્તિ, એમનું માઇન્ડ, એ બધું એમણે વિચારીને પછી કંઈક એમણે હા પાડી કે હા, મારે હવે આ બાળકને ગર્ભપાત કરાવવો છે. તો એમની મંજૂરી લેવામાં આવી. હા, એમની સિચ્યુએશન એવી હતી કે જે તે ટાઈમે એમને ફરીથી એમને જેલમાંથી મેડિકલ કરાવવા માટે લઈ ગયા પોલીસ દ્વારા. તો ત્યાંથી ડૉક્ટર દ્વારા રિપોર્ટ એવો આપવામાં આવ્યો હતો કે ભાઈ બાળક જે છે ગર્ભમાં તે ખૂબ જ અંદરથી છે અને એ બાળકનું કુપોષણ છે, અંદર કુપોષિત બાળક છે. અને જે નાળ જે આવે બાળકની, એ એવું કહેવામાં આવ્યું હતું કે 5 આંટા વીંટાઈ ગઈ છે, કે જે એનાથી બાળક જે એનો વિકાસ થવો જોઈએ ગર્ભમાં, એ થયો નથી. એટલે બાળકની કે માતાની, મતલબ જે શિક્ષિકા છે એની, બંનેની સિચ્યુએશન ગંભીર પ્રકારની છે કે કોઈ પણ એક વ્યક્તિને નુકસાન થાય એવું છે, કે બાળક બચે કે મા બચે, એ રીતની હતી. એટલે એમને મેં સમજાવ્યા એ બાબતની. તો એમણે કીધું કે સારું, કંઈ વાંધો નહીં, હવે મારે ગર્ભપાત કરાવવો છે, એવી એમણે જાણ કરી. તો અમે આગળ એની કાર્યવાહી કરી. નામદાર સેશન્સ કોર્ટ, સ્પેશિયલ પોક્સો કોર્ટ છે, એમાં અરજી દાખલ કરી. તો નામદાર કોર્ટ દ્વારા અમને ઓર્ડર આપવામાં આવ્યો અને ગર્ભપાત કરાવવાની મંજૂરી મળી. આ કેટલો મહત્વનો ચુકાદો કહી શકાય, કારણ કે સામાજિક દ્રષ્ટિએ જોઈએ બાળકને લઈને પણ અનેક પ્રશ્નો પણ હતા. શું કહી શકાય? મહત્વનો ચુકાદો એવો છે કે સામાજિક રીતે જે બાળકની અને મહિલા શિક્ષિકા છે એની જે સમાજમાં ખોટી અસર થઈ છે અને એમનું જે કંઈ સામાજિક રીતે જે એમનું સ્ટેટસ હોવું જોઈએ એની એ ખરાબ રીતે અસર થઈ છે. અને બાળક જે હશે એનું આવશે, એની જવાબદારી લેવાવાળું કોઈ હોય નહીં. ભરણ પોષણ કઈ રીતે કરશે એવી કોઈ જાતની કોઈ જ જવાબદારી છે નથી. તો આ
મહત્વનો ચુકાદો એટલા માટે કહી શકાય કે ભાઈ સામાજિક રીતે જે મહિલાની જે ઇમ્પ્રેશન જે હોવી જોઈએ એ તો હવે નાબૂદ થઈ ગઈ છે. અને બાળકને પણ બહુ સહન કરવું પડે આવી હા, એ છે કે બાળકનું ભવિષ્યમાં પિતા કોણ છે એના એ આંગળી ઉઠી શકે એના ઉપર, એટલા માટે આ એક ગર્ભપાત કરાવવું જરૂરી હતું.